માવઠાની રેતી ધોવાઈ ગઈ હતી, એટલી વધી છે ને હરખી કરે વધી થોડીક તો એક બાજુ કરી લઈએ એમ. જો કે જેસીબી હાલે છે એમ. અમારે હિંમતભાઈ નું કોઈને જેસીબી જોતું હોય તો કોમેન્ટ કરજો એમ. કામકાજ સારું છે ખૂબ. ને જો અહીંયા સેતુડી આંબા, પછી આ આંબા જો આ એક છે ને હજી કાલે જ વાવ્યું છે એટલે જરાક શેરી ફૂંકાઈ ગઈ છે. જો આ બધી આમ આપણે જો અંદીર આ ગુંદો ઘણું બધું ઔષધિક બધું આંબળું ઘણું બધું છે. ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ફાઇનલી હવે અમે સુરત જવા નીકળ્યા છે. જેતપુર ટુ ભાવનગર ટુ સુરત એવી રીતનો પ્લાન છે. આખો દિવસની રોરો ફેરી સાથે અમે સફર કરાવશું. હા, તો મળીએ. આજનો સુવિચાર આપી દઈએ. હા, એ આપી દેવાય. હા, સુભાષચંદ્ર બોઝે એક સરસ મજાનું વાક્ય કીધું હે કે ડોન્ટ આસ્ક વોટ યોર નેશન કેન ડુ ફોર યુ, બટ ઓનલી આસ્ક વોટ યુ કેન ડુ ફોર યોર નેશન. મતલબ કે તમે એવું ન કહો કે આ દેશે તમારા માટે શું કર્યું છે, પરંતુ તમે એમ કહો કે તમે દેશ માટે શું કર્યું. વાહ, થેન્ક યુ. વેરી મસ્ત મસ્ત હો. આપણને ઇંગ્લિશ બિંગ્લિશ આવડે નહીં, પણ સાહેબ ને આવડે એટલે આપણે ચલાવી લઈએ. ભાવનગરની છે નારી છોકરી. તો હવે ધમુના મામા તેડવા આવ્યા છે અને અમે બધું અહીંયા સ્ટોપ થઈને ઉતર્યા છે. ધમુના મામા સ્પેશિયલ ગાડી લઈને તેડવા આવ્યા. જો અમારા ધમુભાઈ ની આવી ગયા છે એના મામાના ઘરે. હા, આપણે પૂરી હજી નવું ડેવલપિંગ ચાલુ છે. નવો વિસ્તાર છે, નવો પ્રોજેક્ટ પણ સારો છે. હાઈ રાઈઝ, લો રાઈઝ, ગાર્ડન, પાર્કિંગ. અહીંયા પણ હજી પાર્કિંગનું કામ ચાલુ છે. એ ધમો ધમો હાય રોહિત, જય શ્રી કૃષ્ણ. બસ જો હવે અમે રોરો ફેરી તરફ પ્રસ્થાન કરીએ છીએ. તડકો બહુ છે. તો રોરો ફેરી શું થાય? તારું શું કેવું પૂરી? રોરો ફેરીમાં આપણે તો અનુભવ છે અંકલ ને એવું નથી એમ. તમને કેવો અનુભવ લાગશે નવો? અમે એમાં બેહી પછી ખબર પડે. કઈક જવાબ દે દો બરોબર. એટલે હવે અમે ત્યાં જઈને પછી આપણે કાદમ જો. હાલો ગાઈસ, જો અમે રોરો ટર્મિનલ ઉપર આવી ગયા છીએ. હાય. તો હહો ની બેગ લીધી છે ને સાહેબે 2 લીધી છે. હા હા, તો લાવ એક હું લઈ લઉં. ના અત્યારે ટ્રેનિંગ કરો. અને હવે છે ને આપણે વેઇટિંગ એરિયામાં બેસવાનું છે. જો અહીંયા પણ વ્યવસ્થા સારી છે. જોકે એમ તો બધું આપણે વ્યવસ્થા સારી હોય છે. તો હવે વેઇટિંગ એરિયામાં અમે આવી ગયા છીએ. અને જો આ એક આખો નજારો આપ્યો છે ક્યાંથી ક્યાં કેમ જવાનું હોય. હા, એટલે આપણે ક્યાં છે યારસી? ટિકિટ કાઉન્ટર અહીંયા છીએ આપણે. ત્યાંથી ક્યાં? અહીંયાથી અહીંયા. હા, એટલે આવડું. અરે બસ ક્યાંથી લીધા? અહીંયાથી. હા, એમ જો આમ નવા વ્યુઅર્સ ને આપણને ખ્યાલ આવે. જો આ કોકા ટર્મિનલ છે ને, એન્ટ્રી અહીંથી છે. પછી અમે અહીંયા અત્યારે ઉભા છીએ. અહીંથી બસ દ્વારા લઈ જા ઠેઠ ઓલા પણ. હાલો, બસ આવી ગઈ છે. અહીંયા અમે આવી ગયા છીએ રોરો ફેરીની અંદર. અહીંયા પપ્પા, અંકલ, ભાઈ, આંટી, સમૂહ હાઈ કીધે ધમુ અને દાદા. દાદાને ધ્યાન નથી. બોલો, કેવું લાગ્યું અંકલ? બસ હવે અંકલ લા જવાબ. આમ એમ લાગે પિક્ચર આપણે થિયેટરમાં પિક્ચર જોવા બેઠા હોય ને એવું લાગે. એક નંબર છે. જો
તમુને પૂછ તમુ કેવું લાગે તને? અહીંયા ભાઈ કે જો પૂછે કેવું લાગે, કેવું લાગે? આવશું કેવું લાગે તમને અહીંયા આવી લાગે નવીન લાગે. પાણી એટલું કોઈ દેખવું નતું. હા હા એમ દાદા કઈ બેઠા ન હોય તો એમ થાય. લાગે હા મજા આવે છે ને? મજા જ આવે ને. નો જોઈએ એવું જોઈ મજા નો આવે. હા અહીંનો નજારો જોઈ લ્યો. હા મજા આવે ને? હા કેવું લાગે? કેવું લાગે? હા ઓલી પણ બેવું હોય ને આવશે. હાલો ન્યા કિનારો મજા આવશે, ન્યા ભાઈ આવો. હાય તમુ કોનો છે? ઠીક હોય. અમે જો અહીંયા દરિયા કિનારે બધા ઉભા થઈ. કેમ છે બધા? એક જ મિનિટ. ઠીક, મજા મજા મજા. કાંઈ નહીં, ફોનમાં વાત કરી એ તો ચાલુ જ રહે કા. એમાં તમુ આમ તો હજીરા પોતે આવી ગયા. તો તમને સફર કેવી લાગી? મજા આવી કે? બહુ મજા આવી ગઈ. હે આમ કેતો આમ એક આમ નંબર. આમ તો એને કોઈ હક નથી. એક નંબર કેતો તમુ. કોઈ ડાન્સ રંગે જાય. જો અમારે જમવું છે ને, મસ્તી તો કઈ મૂકે જ નહીં. આમ જો રોરો ફેરી બેઠા છે તોય એને એ હક નથી. એમ અમારે જમવાનું કામ આવું હોય. જો 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 આમ જો જો જ્યાં હોય ત્યાં વખણા નો બે એમ કહેવાય ને આપડા ગુજરાતી. એમ સાનમુના બે આપડા ગુજરાતી નહીં. સપના સાચા પણ થાય છે એવા સંજોગોમાં કે તમે નક્કી કરી લો કે હું હાર નહીં માનું. વાહ જો બસ હાલો હમણાં આપણે છે ને ધૃતિકાના અંકલના સુવિધા લેવાના છે હા. અને માસ્ટર છે એટલે એમ એને આવડતા વધારે હોય ને આપણે થોડું ક્યાંક ક્યાંક વાંચવા પડે.